ઓકે સો ઘરનું કામ આપણું ફિનિશ યસ આજે કમ્પ્લીટ થઈ ગયું જોવે છે પપ્પા ક્યાં છે કપડા બગડી જશે તો હા ફોન મૂક ના તો ના ફોન ઉપર નીસુ શું જોઈએ ફોન જોઈએ એ ના લેવાય જો કાવ આઈસ બાર મોટી કાવ આઈ ચલો કાવ જો હા એક્સાઇટેડ કેટલા આ તમાર મંગળસૂત્ર પહેરી લો હરખી રીતે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:30 મારે પહેલા સીટ બેલ્ટ પહેરવો પડશે નહીં તો ડિસ્ટર્બ એટલું બધું થશે ને કે હું મારે શું બોલવું છે ને એ હું ભૂલી જઈશ ગુડ મોર્નિંગ નિકેશ ગુડ મોર્નિંગ તો નિકેશને તો હજુ નાવાનું બાકી છે હું અત્યારે જઈ રહી છું બેસણામાં રીતિબેન વ્યાસ છે જે આપણા કહેવાય ને ગુજરાતના બહુ મોટા સિંગર એમના પિતાશ્રીનું નિધન થઈ ગયું છે તો આજે બેસણું છે સન્ડે છે આજે તો હું ત્યાં જઈ રહી છું નિકેશને નહીં આવે બિકોઝ બધાને ખબર છે કે અમારે જે બધું કામ ચાલુ છે ઘરે એમાં પહેલા દિવસે કામ રોકાઈ ગયું હતું કેમ કે જે કારીગર હતો એ ભાઈને વાગી ગયું હતું બહુ વાગી ગયું હતું હે ને નિકેશ એટલે ભાઈએ એ દિવસે કામ જ ના કર્યું યસ સીધી વસ્તુ છે એને વાગેલું હતું બહુ જ ગંદુ બહુ વધારે વાગી હતું ટાઈસ વાગી ગઈ હતી એમને એટલે હું મમ્મીના ત્યાં છું તો પછી અત્યારે એક માહી ભાભી છે જે મારા બહુ જૂના ફ્રેન્ડ છે એમનો સવારે કોલ આવ્યો કે હું જઉં છું તો એવું હોય તો તમે આપણે જોડે જઈએ મેં કીધું ઓકે કંઈ વાંધો નહીં તમે લોકો 3 સવારી જવાના છે બાઇક ઉપર એમના પપ્પાની સાથે એટલે નિકેશ મને એમના ઘર સુધી મૂકી જાય છે તો ફટાફટ મેં કપડાં ચેન્જ કરી લીધા ઘરે જઈને અને આઈ એમ રિયલી સોરી અત્યારે સવારમાં હું નિશુને કે કોઈને બતાવી નહીં શકી બિકોઝ બહુ લેટ થતું હતું અને ઉતાવળ હતી એટલા માટે કેમ કે કાલનું કંઈ ફાઇનલ કરેલું નહોતું તો અત્યારે નિકેશ ઘરે આજે બધું કામ ફિનિશ કરાવશે કદાચ હું આજે સાંજે કાં તો કાલે સવારે જઈશ ઘરે હે ને જેવું ત્યાંથી આપણને કહેશે કે ભાઈ તમે આ ટાઈમથી યુઝ કરી શકો છો ત્યારે અમે લોકો જઈશું તો કંઈ નહીં આપણે જઈએ અત્યારે થોડો ટાઈમ બેસીને પછી અમે લોકો રિટર્ન થઈ જવાના છે ગરમી બહુ જ છે નિશુને લઈને નથી જતી બાઇક ઉપર જઈએ છીએ એટલે સો ફૂલ બ્લોગ જોજો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો મોટા માણસો શું તો કેમ છો હા બોલવાનું ભૂલી ગયા છો કે શું મારી ભાભી કોન્ફિડન્સ હતો કેમ બંધ કરી દીધા ચાલુ છે અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 4:30 અને અમે લોકો જઈ રહ્યા છીએ મારા હેર વોશ માટે જઈ રહ્યા છે અને ત્યાં માહી ભાભીને દર્શનભાઈને એ લોકો છે નિશિવને અત્યારે લઈને જઈએ છીએ નિશુ હાય ઓય 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 સો નિકેશ પણ આવી ગયા છે નિકેશ હાય ગાડી રિવર્સ મારે છે એટલે અત્યારે ધ્યાન નહીં આપે થોડું કેમ કે અત્યારે ડ્રાઈવ ઉપર ફોકસ કરવાનું છે તું સ્ટીરિંગ પકડીશ તો હવે નિશુ આવી જશે મારી જોડે મારા હેર વોશ પતાવી પછી અમે જવાના છે મૂવી જોવા જમકુડી મૂવી જોવા જવાના છે તો એ 6:30નો શો છે ત્યારે અમે નિશિવને મૂકીશું પછી મૂવી જોઈને પાછું નિશિવને લઈ લઈશું તો બસ સવારે અમે લોકો આવી ગયા હતા બટ ગરમી એટલી બધી હતી તે આવી અને પછી નિશિવની જોડે થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરી અને પછી હું સૂઈ ગઈ નિશિવને સોડાવતા યે હાય હાય તમે બનાવ્યો વ્લોગ નથી બનાવ્યો વિચાર્યું હતું કે ભાઈ વ્લોગ લઈશ પણ નથી મેળવ્યો ઓકે સો ઘરનું કામ આપણું ફિનિશ યસ આજે કમ્પ્લીટ થઈ ગયું છે ઓકે સો મેં એવું વિચાર્યું કે ભાઈ કાલ સવારથી વ્લોગ કન્ટિન્યુ કરીશ ઓકે સો હું કાલે સવારે જઈશ ઘરે આજે તો નથી જવાની આવતીકાલે સવારે જવું કાં તો કદાચ કાલે સાંજે જવું ડિપેન્ડિંગ ઓન મૂડ તો કંઈ નહીં પહોંચીએ સલૂને અને મારી ભાભીને બી કંઈ ચાલુ છે ટ્રીટમેન્ટ આઈ ડોન્ટ નો શું છે બટ ત્યાં જઈશું એટલે ખબર પડશે તો જોતા રહો ત્યારે અમે લોકો પહોંચી ગયા છે શેરડીનો રસ પીવા નીકળી જાય છે શેરડીનો રસ લેવા બિકોઝ એમને બહુ ભૂખ લાગી છે આ નીચે છે નીચેને જ્યુસ પીવાના હે પિત્તુ એસીનું કુલિંગ એટલું બધું ફૂલ કરી નાખ્યું છે ને કે આમ ફેનનો એટલો બધો અવાજ આવી રહ્યો હતો ને તો અત્યારે નિકેશ લઈ આવશે શેરડીનો રસ અને અમે લોકો થઈ જઈશું ઠંડા કેટલી ગરમી છે બસ બહાર હું સવારે ગઈ હતી વ્હીકલ ઉપર ટુ વ્હીલ ઉપર તો જે ગરમી લાગતી હતી એની કોઈ વાત જ ના પૂછો નિશુ શું જોવે છે પપ્પા ક્યાં છે જય શ્રી કૃષ્ણ કરતો વતન જય શ્રી કૃષ્ણ એ કોને પીવાનો છે પપ્પા લઈને આવ્યા છે પીવાનો છે તારે કેવો છે બસ તમે મને અહીંયાથી આપશો ને તો ખબર છે શું થવાનું છે મારા કપડાં બગડી જશે તો હા ફોન મૂક ના તો ના ફોન નહીં ફોન અમે તો અપનોને લૂટા ઘરો મેં કહા દમ થા
થઈ ગયા છે ને હવે અમે લોકો જઈ રહ્યા છીએ કદાચ ઘરે, કદાચ મૂવી જોવા. આમનું હજુ કંઈ ફાઇનલ નથી એટલે હવે વિચારીએ છીએ શું થાય છે શું નહીં. નહીં કે શું કહેવું, બરાબર ને? શું થાય શું નહીં કંઈ નક્કી નહીં ને. મૂવીનું કંઈ ઠેકાણા નહીં પડતા. મૂવીનું કંઈ મુહૂર્ત આવ્યું નથી, બટ જોઈએ છે શું થાય છે શું નહીં. તો ફટાફટ અમે લોકો ડિસ્કસ કરી લઈએ શું થાય છે ફાઇનલ, પછી તમારી સાથે શેર કરીએ. અમે લોકો પહોંચી ગયા છે પેવેલિયન મોલમાં, બિકોઝ અમારા લોકોનું હજુ કંઈ પ્લાનિંગ નહીં થયું મૂવીનો, તો અમે એવું વિચાર્યું કે આંટો મારતા જઈએ. આ નિશિવને શું જોઈએ છે હું બતાવું. નિશુ શું જોઈએ? ફોન જોઈએ? એ ના લેવાય. હજી વાર છે દીકા, હજી વાર છે, આપણે ઘણી વાર છે. હા ના બેટા એવું કહે છે તું મમ્મા માટે આવી લિપસ્ટિક લઈ લો એવું કહે છે. હા એવું કહે છે ને. યે શું બોલ્યા? એ મમ્મી બધું એમ એ મમ્મી જોઈએ. અમે જોવા છે મમ્મી મમ્મી એ શાંતિ રાખો શાંતિ રાખો. જો આ સજા જો નિશુ મમ્મી અમ્મા એ ગાંડો. ચાલા ભાઈ અમ્મા હું છું ના હું છું એમ કોણ છે? અરે નિકેશન એવું લાગે હું છું. કોણ લાગે બેટા? કોણ છે? કોણ છે? ખુશી છે? ખુશી નથી. હા માર તો ભાઈ એ પકડ બેટા પકડ. ઓ ઓ ઓ શિટ, એક્સિડન્ટ એક્સિડન્ટ થઈ ગયું નિશુ. જાઓ તો ઠોકીને આવ્યો છે ત્યાં ગાડી, પોલીસ કેસ થશે. ગાડી કે ચલાવ. એટલે આવું કર, ગાડી તોડ નાખી. ઇન્સ્યોરન્સમાં મૂકી આવજે ભાઈ. नहीं गिरा क्या, काय को टेंशन लेते हो? छोकरा बड़ा कैसे होगा, गिरते ही बड़ा होगा. મેં તો આવું નહીં ને બહાર. તમે પિક્ચર જોયા? જો કાવ આવી છે બહાર, મોટી કાવ આવી. ચલો કાવ જોવા જવાનું. કાવ આવી છે, લાયન આવ્યો છે, લાયન. ચલો ભાઈ લાયન આવ્યો છે, ભાગો. શું કરવું તમારે? થાક લાગ્યો? મસાજ છે ને આના માટે સ્પેશિયલ આબુ જાય એમ કહું તોય ચાલે. મેં જેવી જોઈને એવું જ મેં મારી ભાભીને કીધું, મેં તમને ફોન કરી શકો દોડતા ને દોડતા આવશો. આયા ને એ તને મજા આવી? ઓય ઓય ઉપર પંખો જોવો જો. આખો ગોમ પવન કાંઈ નહીં આપણા પંખામાં. આપણે નિશુ ઓછિયા માંટો મારીને આવીએ. ઓટો મારવા કે શોપિંગ કરવા? ના ના મારી જૂની શું કહેવાય જગ્યા કહેવાય. ઓકે તમે જોબ કરતા હતા હા નહીં કહેવાનું? કરતી હતી. નહીં કહેવાનું? ઓશિયા હાઈબર માર્ટમાં આપ સૌનું સ્વાગત છે. ઓશિયા લઈને આવી છે તમારા માટે ખાસ ઓફર. હવે આગળનું અત્યારનું ઓફર ખબર નહીં મને. દર્શનભાઈ કેવો એક્સપિરિયન્સ? બેસ્ટ, મજા આવી રહી ને? જોરદાર. કરો જલસાદાર. અને માઈ ભાભી કોઈ આપણને તો બેહાડતું જ નહીં, ઉપર નીચે કરવું પડે. લિફ્ટમાં બે ઓટા માર, લિફ્ટમાં અહીંથી ઉપર જા ત્યાંથી નીચે આય. આ પંખા બતાય કરસ બસ. શું બેટા? ઓ બાપા એવડો મોટો પંખો પહેલી વાર જોયો હશે યાર નીસુ. પ્લેટના ઉપર લગાવી દઈએ, પ્લેટ ઉડશે પછી. શું ઉડશે? ફ્લેટ ઉડશે. પ્લેટના ઉપર લગાવી દઈએ પછી. બરાબર કરાય. લોજિક વગરનું એ નહીં શું એક જોતે સારું આપણે શું કેવું. એ લોકો પહોંચી ગયા છે મેંગો પ્લસ સિનેમા અને મારો કેમેરો બ્લર થઈ ગયો કે શું? ના. તો અમે મૂવી જોવા જઈ રહ્યા છે જમકુડી. અત્યારે નિકેશને એ લોકો ટિકિટ લઈ રહ્યા છે અને નિશુને હું જસ્ટ મૂકીને આવી છું. એને બહુ મસ્ત મસ્ત રમાડ્યું અમે લોકોએ, બહુ એટલે બહુ જ મજા પડી ગઈ. અને હું માહી ભાભી દર્શનભાઈ
અને નિકેશ અમે 4 જણા જઈ રહ્યા છે મૂવી જોવા માટે. તો મૂવી કેવું લાગે છે તમને લોકોને હું શેર કરીશ, જેન્યુઅન રિવ્યૂ શેર કરીશ. તો કંઈ નહીં, હું તો બહુ એક્સાઇટેડ છું જોવા માટે. એક્સાઇટેડ કેટલા ટાઈમ પછી જઈ રહ્યા મૂવી જોવા? હા, શું ટાઈમ લગન તો એક વખત ગયા હશું બસ. ઓહો, મેરેજ પછી એક જ વખત લઈ ગયા? હે, ટિકિટ બ્લેકમાં વેચો છો? કેટલામાં? ફૂલ થઈ ગઈ 400 રૂપિયા. બીજી વખત ગયા છું ને, બીજી વખત લગન કરી. મેરેજ પછી લઈ જ નહીં ગયા તમે મૂવી જોવા? અમે જતા જ નહીં. ફર્સ્ટ વારે ક્યારે ગયા હા હા હા. બાકીને બધા એ ફેમિલી જોડે ઓકે, એકલા તો પહેલી વાર. એકલાય થોડી અમે છીએ ને. એલા તો ફેમિલી નહીં એમ. એટલે હું શું અચ્છા. કરું થોડા ટાઈમ પછી મેં કીધું ટલ્લાવ થોડા દાડા પછી ટલ્લાવ. ફોનમાં આવી જ જાય તો હું લઈ આવી છું પતિ બેટી. કે મુझे તો મેરે ઘરવાળા ને લૂંટા હે. નહીં મને શોખ નહીં બિલકુલ, શોખ મને નહીં. ટાઈમ પાસ થઈ ગયું, ડન. જઈશું ઉપર. ઓકે, અહીંયા જો, અહીંયા બી જપતા નહીં હે. આ પ્રેમી પંખીડા હે. અને આ જો ફોટોગ્રાફર. સામે જો લે ઓય તમે અહીંયા જોશો કે નહીં? હા હા, જોરદાર ફોટા પાડે એમ તો નિકેશ. કોઈ પડાવવા હોય જ કહેજો. આ તમારું મંગળસૂત્ર પહેરી લો હરખી રીતે. હા બસ, પહેરાવી દીધું તમે? સરસ. જમકોડી રે જમકોડી. મજા આવી પિક્ચરમાં. મસ્ત જમકુ પાણી પીવું છે આગે જમકુ શું નહીં તમે? એટલે હવે લાઈટ થઈ, હવે ફોટો પાડી લઈ. એનો ફોટો હોય. હવે ફોટો પાડી મળીએ એવું. ના ના, ફરી ફરી પેલો કેવું બોલા? કોણ પેલો ત્યાં શું બોલા જોડતી? એવું નતું, આ જબરું બોલે. પિક્ચર આપણે કહી દઈએ ને. ઘોરી નાખી ભાઈ એની જગ્યાએ તને લઈ લે. ફરી એક વખત થઈ જાય, હસ્યા વગર. હસ્યા વગર. પણ જેને જોયું હશે એને જ ખબર પડે. ઈલા વિલા હા, જે પિક્ચર જોયું હશે એને જ. વિલા ઈલા ઈલા વિલા ના, ઈલા વિલાસ. ઈલા વિલા એટલે તો ઇન્ટરવલ પડ્યો છે અત્યારે, પણ મોજ પડી ગઈ છે પિક્ચરમાં, હે ને? આપણે જો જમખોડીમાં ચંપલે ઊંધા પહેરી રહ્યા, બૂટ ઊંધા પહેરી લીધા. સો અમને બહુ મજા આવી ગઈ છે જમકોડી મૂવી જોઈને, અને એવું લાગે છે કે અમારામાં જમકોડી આવી ગઈ એવા વાળ એવા ઉડી રહ્યા છે. અરે બહુ સુપર મૂવી છે, સુપર. શું થઈ ગયું? જમકુ જઈ જોઈ તમે? પાછળ આવી જમકોડી. કેવી બીક લાગતી હતી, કેવી બીક લાગતી હતી આવતા. ઈને બીક લાગે. અને તમને પેલું શું હતું? હું જમકુડીને હાચવતો હતો. એને પેલું કેવું બોલો? સાંભળો, એક ભાજી નહીં મજા લે અને સો અમે અત્યારે આવી ગયા છે હોકોમાં. કેવી મજા આવી ભાઈ? કેટલા વર્ષો પછી? હા, ખાસો 3 ટાઈમ વર્ષ થયો. પહેલા મેરેજ પહેલા આવી રીતે બાઇક, પહેલા ત્યારે તો બાઇક લઈને ફરતા હતા. એવું એવો હતું એ પોલીસ મજા વાળા? અલગ હતી નહીં? એ પેલી કોરોના ટાઈમની જે પેલા પોલીસ વાળા પાછળ પડે. કેવા પડ્યા હતા, હે? અમને તો આગળ પકડ્યા હતા ભાઈ. અમને તો આગળ પકડ્યા હતા ખરા, રહી ગયા હતા. એમાં કેવું હતું, અમે લોકો અહીંયા બાઇક લઈને આમ તો આલો વગર ઢગલો પડી છે. ભગત આલો ભાઈ ભગત ને ભગત આલો. જમકુડીને ભગત આલો. એ જમકુડી ભગતમાં આવી ખાઈ છો જાઓ. શું? અમે લોકો બાઇક લઈને અમે ઊભા હતા, બરાબર, અને પોલીસની ગાડી ગઈ અને પછી તો જોરદાર રિવર્સ આવ્યો અને એક આમ ભાગ્યું ને એક આમ ભાગ્યું. બાયો ને ટાટા. લોકડાઉન નો ટાઈમ હતો એટલે પણ હા. રાતે પડતા હતા. અને મેં બે બાઈક, એમાં સ્પોર્ટ બાઈક બંને સ્પોર્ટ બાઇક અને એમાં સુમ જવા. સુમ જાય. અને 11 સાડા 11 અમે ના કરતા હોય એવું એવું નહીં કરવું. એવું નહીં કરવાનું, સાચી વાત છે. અમે અમને ઘેરથી બોલો કે 1 વાગ્યા સુધી ઘેર આવો તો કાલથી બંધ કરી દે દરવાજો. બંધ શું બંધ જ થઈ ગયા અમારે. હવે અમે લોકો મળતા જ નહીં. કેટલા ટાઈમ પછી આજે મળ્યા, ફૂલ ડે સાથે રહ્યા. હે, મળીએ બટ એવું હા હેલો મળીએ પાછળ થોડા ટાઈમમાં અલગ થઈ જાય. હો. હમણાંથી કેટલા ફોન આવે તો ફોન ચાલુ જ રહે 2-3 દિવસ કન્ટિન્યુ, પછી બંધ થાય તો 2 મહિના સુધી બંધ. વચ્ચે 2 દિવસ પહેલા દર્શનભાઈએ ફોન કર્યો નિકેશને કે શું કરો ભાઈ, વાતચીત કરી. પછી આ કે સાંજે ફોન કરું, આ કે સાંજે જ પડી નહીં, ફોન આવ્યો નહીં. ઓકે બાય, મળીએ નહીં. મળીએ મહાદેવ, બાય બાય. ખાવ ને ચલો વાહ. જવાનું દીકા? ક્યાં જવાનું? મમ્મા નિશુ? બોલાવે બેટા. ક્યાં જવું છે દીકા? મમ્માને ટાટા કહી દે. ક્યાં જવું છે? હા બાય.
બાય. ઘરે જવું છે. મમ્માને મૂકીને જઈશ. મમ્મા સવાર આવશે હા. મમ્મા સવાર આવશે ઓકે મમ્મા સવાર આવશે. તારા કઈ દે Bye. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ટાટા. ખાલી અત્યારે હું થઈ ગઈ છું ફ્રેશ અને અહીંયા વ્લોગનો એન્ડ કરી રહી છું. આજે બહુ એટલે બહુ જ મજા આવી ગઈ અને મૂવી બહુ સારું છે, મજા આવે એવું છે, કંઈક જાણવા જેવું છે, તો જરૂરથી જોજો, બહુ મજા આવશે. અને આજના વ્લોગમાં આટલું છે. તો વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.